અનગી તો ઘોડા રોજ દાતાર પણ આજ ધ્રુજો રાવળ જામને એ જેણે હાકી નદીઓ હાલા રાવળ બિરદાવ્યો પ્રસિદ્ધ મેરુ પ્રમાણ અરે એને પાણી રખ્યો મૂછરો બાજી ભડ મહેરાન હાલાજી તારા એ હાલાજી તારા ઘાત વખાણો એ પટી તારા પગડા વખાણો હાલાજી તારા ઘાત વખાણો એ પટી તારા પગડા વખાણો પણ ધરા શીશ સાધરે મરે પણ ખેદ ન મૂકે ભાગે સોનાઈ લરે સૂર વ્રત કદી ન ચૂકે નિરાધાર કો દેખ દિયેગા ધાર આપ પર અડગ વચન ઉચાર સ્નેહ में करे नहीं चल હાલાજી તારા એ હાલાજી તારા ઘાત વખાણો કે પટી તારા પગડા વખાણો હાલાજી તારા ઘાત વખાણો કે પટી તારા પગડા વખાણો सिर उपकार आप दिए बदलो जिनको दयावंत दातार करन संभव कवियन को रन को जानत खेल नित काल नरिन को हालाजी तारा ए हालाजी तारा घात वखाणो के पटी तारा पगड़ा वखाणो हालाजी तारा हाथ वखाणो हालाजी तारा हाथ वखाणो के पट्टी तारा पगड़ा वखाणो आ इतिहासनी आ वातनी घणा बधा मित्रों ने खबर नहीं। आ गीत कथा गीत एटलू बधु प्रसिद्ध बन्यु छे। खरेखर तो आ छप्पैयो छे, छप्पई छंद छे અને એને કમ્પોઝ કરી અને હેમુ ગઢવીએ રેડિયો પર પહેલી વાર પ્રસિદ્ધ કર્યું। હાલાજી તારા હાથ વખાણો કે પટ્ટી તારા પગડા વખાણું। ક્યાંથી આવ્યું આ ગીત, ક્યાંથી આવ્યો આ છંદ, કોણ હતા હાલાજી? ગુજરાતનો અને હિન્દુસ્તાનનો છેલ્લું મોટામાં મોટું યુદ્ધ ભૂચર મોરીનું। પળચર પંખણી જી કે બાતા यूं કહે ભળચર પંખણી જી કે વાગમ ઓચરે ઓચરે ગાગમ ધ્રોળ પ્રાધર। ભૂચર મોરી નામનો એક કારડિયો રજપૂત અને એક પંખીણી છે એ આગમ ઉચરે છે। ભૂચર મોરીને કહે છે કે તું આ જગ્યાએ આ ટીબા પરથી તું તારા ઉચાળા લઈને વયો જા, કારણ કે 8 દિવસ પછી એક ભયંકર યુદ્ધ થવાનું છે।
पलचर पंखणी जी के बाता यूं कहे भाई तरी जी के आगम ओचरे ओचरे आगम द्रोल बादर ई भूचर मोरी नु छेल्लू युद्ध सताजी जाम लड़्या छे। सताजी जाम मेरु खवास राजपूतो आहिरो मेर અને 8000 તુંબેલ ચારણો યુદ્ધમાં સામેલ હતા। 80,000 નો ફોજ લઈ અને અજીજ કોકો આવ્યો હતો। એમાં જામ સતાજીના કુંવર અજાજી 20 વર્ષની ઉંમર અને ચોરીએ ચડેલા હતા અને ધીંગાણાની હરોળ પડતી મૂકી અને લગ્નના માંડવે માલવા માટે આવ્યા। જામ અજાજી એટલું કીધું, બાપુ તમે ધીંગાણાનો મોરચો સંભાળવો પડતો મૂકીને તમે અહીંયા કેમ આવ્યા? કે બાપ તારા લગ્ન જોવા માટે આવ્યો છું। ધીંગાણાનો મોરચો સંભાળવો પડતો મૂકીને તમે અહીંયા કેમ આવ્યા? કે બાપ તારા લગ્ન જોવા માટે આવ્યો છું। ઓ બાપુ હોય વ્રત બાળ કે ગંગ જોબન ભર્યો હોય બળવાન કે ગબલ ઘેલો અને ગીત મંગળ તણા ગાઈને કંઠમાં ભલે ને હોય વરમાળ ચોરી ચડેલો પણ હાક જ્યાં ભલે દેશદ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું ઈ પંથ ગબ ધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું। તમને મારા લગ્ન માણવાનું યાદ આવ્યું? ક્ષત્રિયનો ધર્મ નથી બાપુ ધીંગાણાનો મોરચો પડતો મૂકીને પોતાના દીકરાના મારવા માટે આવે। પોતાની તરવારથી પોતાની વરમાળ કાપી નાખીએ જામ અજાજીએ અને વિશે લીધી વાટ તે તો 80,000 ઉપરે અજમલિયા હરાટ તારા ઘટ में लोग भलिया घણા અજમલિયો અલંગે આજ લાયો લાખા હર ધણી દંતુ સળ પગ દે અને અંબાડીએ હણિયા ઘર। વિશે લીધી વાટ તે તો 80,000 ઉપરે 80,000 ના દલકટકની સામે જામ અજોજી 20 વર્ષની ઉંમરે પોતાના બાપને માંડવે પડતો મૂકી વરમાળ ફેંકી અને જે દિવસે ઘોડીની માથે સવાર થયો તેથી કેવો લાગ્યો તો નવ ગયાંદર રઘુવંશ મણી રાજ ગલાન સમાન આપી તે અલગી કરી ખેલણ કાજ ખળા કંઠે કેહરી તણા જાણે કોઈ હાકલ હત્રહલ રાવત આપી કરી અને ખેલણ કાજ ખળા। ई युद्धना पड़ावमां गुजरात सौराष्ट्र कच्छ काठियावाड़मांथी घरे घरेथी राजपूतो आव्या था भूचर मोरीना युद्धमां। एमां कच्छना भद्रेश्वर गामथी मेरामणजी नामनो 14 वर्षनो एक जुवान हजी फूटती मोहरे हजी जुवानी पूरेपूरी शरीरमां प्रवेशी नथी एवो कुमार अवस्थानो मेरामण कुंवर जाम हरदोलजी ने મળે છે અને જામ હરદોલજી કુણું પણ કાળજું કરી નાખે એવું મેણું મારે છે કે કુંવર મેરામણ તમારે ત્યાં બધા મોટી ઉંમરના રાજપૂતો શું મરી ગયા હતા ધીંગાણામાં કામ આવી ગયા હતા કે તમારી જેવા હજી મોઢામાં જનેતાના ધાવણ ફોરે છે? અહીંયા કઈ માસીબાનો માલ ખાવાનો નથી, અહીંયા તો દુશ્મનોની સામે લડવાનું છે। પણ મેણું કોઈને મારીએ નહીં મેણું માથાનો ઘા। સાહેબ મેણું લાગી ગયો પણ જવાબ આપો છે જામ હળદોળને એટલે પોતે એક જ શબ્દ ઘૂંટાણા કરે છે, હું રાજપૂત છું, હું ક્ષત્રિય છું। હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરણા ફરે એને વયની વાટું નોય પછી કેહર બચાને કાગડા। હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરણા ફરે। રાજપૂતના દીકરાને વયની ઉંમરની વાટ જોવાની હોય, હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરણા ફરે એને વયની વાટું નોય કેહર બચાને કાગડા। उतरे नंगना बत जीत महावत जय गज शीश चढ़ोई चढ़ो बदला जन बुट बिलोरी तनो जन जन्म थताई जड़ोई जड़ो मरड़ाज नहीं ब्रिटिका घटको कुंभकारज घाट घड़ो जी घड़ो दिल शुद्ध जुवो दल पत कहे जन जाति स्वभाव पड़ो ही पड़ो। उतरे नंगना बत जीत महावत जय गज शीश चढ़ोई चढ़ो। एमा सामेनी फौज माथी हरदोल जाम ने मारवा माटे एक राजपूत तैयार थयो छे। दगो करी अने दुश्मन नी फौज में दाखल थई गयो।
જામ હળદ્રોળ જેવી અણહાર વાળો એમના નાના ભાઈ છે એ સ્નાન કરવા માટે બેઠા છે. અને આ જુવાને જોયું કે આ જામ હળદ્રોળ જ છે એટલે પૂછ્યું કે આપનું નામ? એક સેકન્ડમાં આ તો રાજપૂત ચતુરાઈ ચારણ ધણી અને રીતુ રજપૂતા ઓળખી ગયો કે આ દગો છે. એટલે કીધું કે મારું નામ જામ હળદોળ છે, બોલ શું કામ છે? પણ ત્યાં તો હાથમાં ભાલો ફારક કરી અને છાતી ચીરી અને નીકળી ગયો નાના ભાઈના છાતીમાંથી. હળદોળ જામ બચી ગયા. પણ 14 વર્ષનો કુંવરડો જે ભદ્રેશ્વર કચ્છમાંથી આવ્યો હતો એને એમ થયું કે જેના માટે હું ધીંગાણા આવ્યો છું અને એને મારવા વાળો જો એમ નામ જાય તો મારી જનેતાનું ધાવણ થાયો ન થાયો કહેવા ભાઈઓ. 14 વર્ષનો કુંવર પોતાની પટ્ટી નામની ઘોડીની માથે સવાર થયો. ઘણા એવું ગાય છે, હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગ વખાણું? પછી નહીં, પણ હે મેરામણ કુંવર બાપ, તારા હાથને વખાણવા કે હે પટ્ટી ઘોડી તારા પગને વખાણવા? પટ્ટીને આમ કરીને આમ એડીનો ઘા કર્યો અને વથઈ વેતી દુશ્મનની વાહે. બેની વચ્ચે બટાજોટી બોલતી જાય. પણ આ તો મેરામણ કુંવરની ખેલવેલી ઘોડી જવા ન દીધો જાજો દુશ્મનને અને પોતાના પેગડાના માથે મચરક મારી અને 14 વર્ષના કુંવરડા મેરામણે ભાલાનો ઘા કર્યો. પણ દુશ્મનને ભાલા અને ઘોડા હું તો જમીનમાં જડી દીધો ભાઈ, એવી રીતે ભાલો માર્યો. પણ 14 વર્ષના કુંવરે એટલું જોર કર્યું કે ભાલો મારતી વખતે એના શરીરમાંથી એટલું બધું જોર થયું કે પોતાના લોચન બહાર નીકળી ગયા. અને હરદોળ જામે આ દ્રશ્ય જોયું. સાબાસ કુંવર, સાબાસ કુંવર, સાબાસ કુંવર. મને ખબર નહોતી હો બાપ કે તું આટલું બધું પરાક્રમ કરીશ. કે બાપુ હવે કોઈ દિવસ એવું મેણું ન મારતા રાજપૂતના દીકરાને કે એને 14 વર્ષનો હોય તો ધીંગાણામાં ન લડી શકે. છોટો મર હોય પણ નાગનો છેડવો અને ઝેરના પારખા નકા જોવા. નાનો નાગ હોય પણ એને કોઈ દી નાનો ન સમજવો. છોટો મર હોય પણ નાગના છેડવો અને ઝેરનું પારખું નકો જોવું. અને તે દિવસે હળદોળ જામના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ગાય કુંવર મેરામણ, હે હાલાના વંશજ બાપ, તારા હાથને વખાણું કે આ તારી પટ્ટી ઘોડી છે એના પગને વખાણું? મને આજ ખબર નથી પડતી. અને એ આપણને અમર ગીત મળ્યું. જ્યાં જ્યાં ગુજરાતીઓ આખા વિશ્વમાં વસે છે ત્યાં ગીત પ્રસિદ્ધ થયેલું છે કે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું? હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું? हर हर कर निर्मल गोलचक गोलचक चल गए वितल हल गए तल तल गिरिगन खल बाल भरे तोंड चल गए व्योम तल अढल सुबट गल गए गुवेगन चलता थी हलबल हालाजी तारा ए हाला तारा हालाजी तारा घात वखाणो के पट्टी तारा पगड़ा वखाणो
સગીત થાર થારા ચરાચર તાંબ ભૂમિ ભાઈ થકિત લોલ જર શાયર લરથર વાત કરત ન વહન તાંબ ગાય સગન તટ નિજર વિભુત ભ્રાંત હલ ગયે વિકલ દિગપાલ ચરાચર હાલાજી તારા એ હાલા તારા હાલાજી તારા હાથ વખાણો કે પટ્ટી તારા પગડા વખાણો હાલાજી તારા હાથ વખાણો હાલાજી તારા હાથ વખાણો કે પટ્ટી તારા પગ વખાણો અમુક કામ એવા હોય છે એના માટે ભાવનગરના રાજકવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા પિંગળસિંહ બાપુ લખે છે કે પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ઘવરાવીને ગાવાનું સતસુરવીરતાનું પ્રભુ કૃપાનું અનવીર થવાનું મહારથી વિધવા વરવાનું રણ ચડવાનું જ્ઞાના મર્દોનું કામ નથી જ્ઞાના મર્દોનું કામ નથી રજપૂતા રાન ચડે કેસરિયા ડંકા મોજ ભરંતા ક્રોધ ધરંતા કાળ ધરે હર ધર્મ નિતરવા હોશે મરવા ભારતીયો સવ રણે ચડે જી ભારતીયો સવ રણે ચડે બિરદાવે દાતાર નિભાવે પંડ દુઃખ પાવે દાતાર નિભાવે પંડ દુઃખ પાવે પણ ના મુખ નાવે કે દામ નથી વિધવા વરવાનું રણ ચડવાનું નાના મર્દો નો કામ નથી નાના મર્દો નો કામ નથી વરવાનું રણ જડવાનું વિધવા વરવાનું રણ જડવાનું નાના મર્દોનો કામ નથી નાના મર્દો પણ રણ સંગ્રામ પૂરો થયો છે જનેતા ને મરતો સૈનિક સંદેશો મોકલાવે છે મેઘાણીભાઈનું ગીત છે પોતાની બેનને પોતાના ભાઈને પોતાના બાળકોને પોતાની પત્નીને કહેવરાવે છે અને મેઘાણીની કલમ હાલે છે એ જ ઘેરાતી જ રાતના છેલ્લા શ્વાસ ઘૂંટન તો ન્યા એક વાલુડો રે એ જ સોના સમદરની પાળે કુંવર મેરામણજી
ભદ્રેશ્વરથી ભૂચરમુરીના યુદ્ધમાં લડવા આવ્યા અને ધીંગાણામાં પોતે દુશ્મનના ઘાયથી પડ્યા ત્યારે એ નોતી એની પાસ કોઈ બેની રે, નોતી જેની પાસ કોઈ માડી, પણ વાલા નાજ ઘાવ ધોનારી અને રાત રોનારી કોઈ ન્યા નોતી રે, એ સુના સમદરની પાળે. શું કે છે સૈનિક? એ બીજું મારી બેન ને કેજે રે, બીજું મારી બેન ને કેજે, એ જ બેનલ બાજ માથડા ઢાંકી અને ધ્રુસ કે મારી કાજમાં રોજે રે, એ સુના સમદરની પાળે, સોના સમદરની પાળે રે, આગા દરિયાવની પાળે, તે દીટું પાતી જ જીભના છેલ્લા વેણ સુણંતો ન્યા એક બાલુડો રે, એ સુના